નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીના ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જગન્નાથપુરી સહિત અમદાવાદ, વડોદરા, સુરત અને નવસારી તેમજ ગુજરાતના લગભગ તમામ શહેરોમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળે છે અને તેવો જ માહોલ નવસારીમાં પણ જોવા મળ્યો. ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં સંગીતની સુરાવલીઓ અને ઢોલ નગારાના તાલે રથયાત્રાનું આયોજન થયું. રેલવે સ્ટેશનથી નીકળેલી આ રથયાત્રા નવસારીના મુખ્ય માર્ગો પર ફરી અને અગ્રવાલ કોલેજ નજીક આવેલ ઇસ્કોન મંદિર ખાતે નિજ મંદિરે પરત થઈ. આ રથયાત્રાના પ્રારંભમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ, અશોક ગજેરા, નવસારી ડીવાયએસપી સંજય રાય સહિત નવસારીના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આખા જ રથયાત્રાના રોડ પર નવસારીના અશોક ગ્રુપ દ્વારા 20 જેટલી જગ્યાએ કલાત્મક રંગોળી પણ પૂરવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો પરથી ખૂબ જ શાંતિપૂર્વક રથયાત્રા પસાર થઈ જતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો. નવસારી જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રા નિમિત્તે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ રથયાત્રાના પોલીસ બંદોબસ્તમાં નવસારી ટાઉન પીઆઈ, સરવૈયા તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ચાંપતો બંદોબસ્ત રાખ્યો. કોઈપણ પ્રકારની કોમી કે અનિચ્છનીય ઘટના ન બને તેની કાળજી રાખી હતી. ત્યારે નવસારીના અતિ પ્રાચીન રણછોડરાયજી મંદિર ખાતેથી પણ એક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા નવસારીના રણછોડજી મહોલ્લા ખાતે આવેલ રણછોડજી મંદિરથી નીકળી ટાવર થઈ મોટા બજાર ખાતેથી ફરી પાછી રાજમાર્ગ પર થઈ નિજ મંદિરે પરત ફરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો જોડાયા હતા અને સાંજે મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. આ 12મી રથયાત્રા છે. આ રથયાત્રાથી એક નંબર ભગવાને આ કળિયુગમાં આ સંકીર્તન યજ્ઞની સ્થાપના કરી છે. 500 વર્ષ થતા ચૈતન્ય મહાપ્રભુના રૂપે આવીને અને જે કોઈ આ મહામંત્રનું નામ લે છે તો એ શાંતિ પામે છે. વાસ્તવિક જગતમાં શાંતિ પામવાનો એકમાત્ર માર્ગ છે હરિનામ સંકીર્તન, અને એનો અમે પ્રચાર કરી રહ્યા છે. જગન્નાથ રથયાત્રા જગન્નાથ રથયાત્રા 7.5 કિલોમીટરની લાંબી રથયાત્રા છે. રેલવે સ્ટેશન થી નીકળી અને ડીમાર્ટ જે છે અગ્રવાલ કોલેજ પાસે ત્યાં અમારું ઇસ્કોન મંદિર આવેલું છે ત્યાં પહોંચશે. બાદ આમાં પ્રસાદનું જે આયોજન છે 10,000 ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન છે અને રથયાત્રા દરમિયાન અલગ અલગ સ્થળે 1,000, 2,000, 3,000 ભક્તો જોડાય છે. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે આજે નવસારી ખાતેથી રણછોડજી મંદિર ખાતેથી ભગવાન રણછોડજી દાદાની આરતી કરીને એક રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતથી એક નવસારીના રેલવે સ્ટેશનથી લઈને ઇસ્કોન મંદિર, ટાટા, અગ્રવાલ કોલેજ સુધીની સુંદર નવસારીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારીના જાહેર રાજમાર્ગો પર ફરીને અનેક લોકોની ભાવિ ભક્તોની હાજરીમાં આજે ભગવાનની સુંદર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજના પવિત્ર દિવસે નવસારીના શહેરીજનો અને નવસારી જિલ્લામાં તમામ નીકળતી રથયાત્રાઓમાં સર્વ ભાવિ ભક્તોની મારી ભગવાનને પ્રાર્થના કે બધા પર સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે અને આપણી સદાય આ વિસ્તાર પર કૃપા બધી રહે એવા ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. અને આ જ રીતે આજે ઇસ્કોન મંદિર અને રણછોડજી મંદિરના આયોજકો તરફથી જે સુંદર રથયાત્રાનું આયોજન કર્યું છે એના માટે એમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર.